बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। કેવા છે? અભિક્ષણ જ્ઞાનોપયોગી. એના પરથી કૃપાળુ 254 શું કહે છે કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. તે આત્મજ્ઞાન અને એકદેશ સંયમ આવ્યા પછી જ એવી એટલી બધી યોગ્યતા આપણામાં આવે. આપણે અત્યારથી પણ હમણાં બેનશ્રીએ વાત કરી કે ભાઈ પ્રમાદને આપણે ઘટાડવું. ટાઈમ મળે ત્યારે સમય તો ગૃહસ્થને મળવાનો જ નથી. કોઈ કે સાહેબ મને ટાઈમ મળશે ત્યારે સાધના કરીશ, પણ એક સાંજે તેર તૂટે છે. માટે આજ ભાઈ અત્યારે એટલે આપણે કરતા જઈએ ઘરનું કામ તો આપણે લેતા જઈએ પ્રભુનું નામ. એવું કરીશું તો કોક દિવસ આપણું ઠેકાણું. આજ સન્ડે હતો ને એટલે વાત નીકળી. જાગૃત થઈ ગઈ. દેવ અમારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુણિયન સંત, દેવ અમારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુણિયન સંત, દેવ અમારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુણિયલ 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 સંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. પરાત પર ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ. આજથી લગભગ 105 નહીં 107 વર્ષ પહેલા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ ચરોતરના પ્રદેશોમાં, અહીંયા વડવા છે એટલે ખંભાતની પાસે, ભક્તોને, જિજ્ઞાસુઓને અને જનતાને સાદી ભાષામાં
બોધ આપ્યો. જેમ સંતોનું વ્યક્તિત્વ સરળ છે તેમ સંતોની વાણી પણ સરળ છે. હા, જ્યારે કોઈ વિદ્વાનોની સભા હોય ત્યારે તેઓ ઘણું સૂક્ષ્મ અને શાસ્ત્રીય પણ કહે, પરંતુ આપણામાંથી મોટા ભાગનાનું ધ્યેય તે માત્ર શાસ્ત્રજ્ઞ બનવું એ નથી, પણ આત્મજ્ઞ બનવું તે છે. પણ શાસ્ત્રજ્ઞ એટલે પ્રયોજનભૂત તત્વો તો જાણવા જ જોઈએ. જીવ અજીવને જાણીએ નહીં તો કઈ આત્મજ્ઞાન થાય. માટે શ્રી સદગુરુદેવ પાત્ર પ્રમાણે સામાન્ય ઉપદેશ આપે છે. અમુક ઉપદેશ કોમન પણ આપે છે. અહીં ગઈકાલે આપણે વિચારી રહ્યા હતા નિયમ લેવ એની વિધિ હોય છે. સામાન્ય નિયમ વ્રત હોય તો એની બહુ મોટી વિધિ ન હોય. દીક્ષાની જે વિધિ છે તે આખી વ્રત ગ્રહણની વિધિ છે. વિતરાગ દર્શનમાં દીક્ષા બહુ મોટો પ્રસંગ છે. બે જ મોટા પ્રસંગ હોય. એક ભગવાનની પ્રતિષ્ઠા થાય તે સૌથી મોટો, પંચકાલયક વગેરે, અને એક કોઈ મહાત્મા, કોઈ વૈરાગી મુમુક્ષુ અથવા કોઈ જ્ઞાની ધર્માત્મા દીક્ષા લે એ ઘણો મોટો પ્રસંગ છે. એની વિધિ અભ્યાસી ભાઈઓએ પ્રવચન સારમાંથી વાંચી. 202 ગાથા ઓનવર્ડ. અત્યારે તો આપણે સાદી ભાષામાં વાત કરીએ છીએ. હમણાં સાન્નિધ્યની વાત થઈ ગઈ. દીક્ષા આપતી વખતે શ્રી આચાર્ય ભગવાન અથવા શ્રી સદગુરુદેવ કેવી રીતે દીક્ષા આપે છે. દીક્ષા એટલે બહુ મોટી વાત છે. અહીંયા વ્રત નિયમની વાત છે. એ વ્રતમાં મહાવ્રત પણ હોય અથવા અણુવ્રત પણ હોય, અને નિયમ હોય તો સામાન્ય નિયમ. વધારે ને વધારે શિસ્તબદ્ધ જીવન જીવવા માટે નિયમ આવશ્યક છે. વધારે ને વધારે પગથિયા. ગિરનારમાં 7મી ટૂંકે જવું હોય તો, ગંગોત્રી જવું હોય તો કે સાહેબ બહુ ધીરજ રાખવી પડે, બહુ શ્વાસ ચડી જાય તો બેસી જવાનું થોડી વાર. સમિત શિખર સવારના 4 વાગે ચાલુ કરો છો ને સાંજના 4 વાગે પાછા આવો છો વિથ ઇન્ટરવલ એન્ડ ઓલ. ફટ દઈને થઈ જાય એવું કરો ને, એ ફટ દઈને ન થાય. હેલિકોપ્ટરથી આમ પ્રદક્ષિણા કરતો ફાયદો ન થાય કે હું હેલિકોપ્ટરથી સમિત શિખરની યાત્રા કરી આવું કે એનો ફાયદો ન થાય. ભાવ કરે કંઈક ઠીક સારો વિચાર છે એટલો ફાયદો થાય. એટલે જે વાત ચાલતી હતી સાન્નિધ્યની, કોઈક વાર કોઈકને પ્રસંગ પડે તો દિગંબર મુનિની દીક્ષા કેવી રીતે આપે છે, અને તે સ્ટાન્ડર્ડ આચાર્ય હોય તો. આગલી રાત્રે આચાર્ય જાગે અને ચોખા વગેરે ને કંકુથી રંગીને પોતે એને મંત્ર દ્વારા
એને શક્તિ બક્ષે છે. ચોખા પર હાથ મૂકીને રાત્રે જાપ કરે છે આચાર્ય. એ મંત્રેલા ચોખા દીક્ષા વખતે એનો પ્રોસિજર તો બહુ લાંબો છે, પણ આપણે અહીંયા સંદર્ભ માત્ર એટલો સમજવો છે કે એની શું કેમ એમ કીધું કે પોતાની જાતે ન લેવા, જાતે લઈ લેવા, કે એ સ્ટાન્ડર્ડ મેથડ નથી. એ વખતે આચાર્ય શું કરે છે? અસ્મિન મુનૌ અહિંસા મહાવ્રતમ સ્ફુરતુ 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 એમ કહીને એના માથાની અંદર કેસલો જ કરેલો હોય ઘણું ખરું. અહીંયા એ ચોખા મંત્રેલા જે છે તે અને પોતાની આત્મિક શક્તિ દ્વારા એને દબાવીને અસ્મિન મુનૌ મહાવ્રતમ સ્ફુરતુ 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 એમ કરીને મહાવ્રતનું તે મુનિમાં આરોપણ કરે. So to say, he transmits the power of his Mahavratas into that disciple who is a worthy candidate for accepting the Mahavrata, the great vows. એ દીક્ષાની વિધિ એ મુનિને આખું જીવન બરાબર યાદ રહે છે. 60 વર્ષ પછી પણ એ જ્યારે યાદ કરે ત્યારે એને સ્મૃતિમાં આવે, ઓહો મારા ગુરુએ મને આ મહાવ્રત આપ્યું, કૃપા કરી. ભાવના સાચી હોય તો ફળે, અને ભાવના સાચી કરીને પછી એને અનુરૂપ સાધના કરવી જોઈએ. જે ભાવના કરીએ તે ભાવનાને અનુરૂપ તેની સિદ્ધિ માટે જીવનનો ક્રમ આખો ગોઠવવો જોઈએ. તો ધીમે 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 એની સિદ્ધિ થાય. વગર સાક્ષીએ એટલે વચ્ચે કોઈ જોઈએ, સત્પુરુષ ન હોય તો સંઘની સાક્ષી સામાન્ય નિયમ હતો કે મારે આજે એકાસન અથવા મારે આજે 5 માળાનો જાપ કરવાનો છે, તો મારે આજે 31 વાર પરમાત્માનું સ્મરણ કરવાનો નિયમ છે, મારે આજે 2 સામાયિક ઊભા કરવાના, એક સાથે કરે અથવા ભાગ પાડીને કરે. એકાગ્રતાનો અભ્યાસ. ઊભા ધ્યાનની પદ્ધતિ એ સર્વજ્ઞ ભગવાનની અપૂર્વ દેન છે. ઊભા ધ્યાન કરવાની પદ્ધતિ એને ખડગાસન કહીએ છીએ. તો એ આસન ધ્યાનનું મહાપુરુષો ઊભા પણ ધ્યાન કરી શકે છે. બાહુબલીની મૂર્તિ અને એમનું તપ 1 વર્ષ એક જ આસને રહ્યા. 1 વર્ષ એક જ આસને રહ્યા. થોડી ભૂલ હતી નાની, એ કઢાવી નાખી ભગવાને અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ તો વધારે મોટા હતા પણ એની તો ફેરલી લાર્જ 57 ફૂટની પ્રતિમા અત્યારે પણ શ્રવણ બેલગોલામાં ઊભી પ્રતિમા ભગવાનની, બાહુબલી ભગવાનની. સદગુરુ હોય તો બહુ શ્રેષ્ઠ, સત્પુરુષ હોય તો બહુ શ્રેષ્ઠ. દીક્ષા આદિ મોટા વ્રત માટે તો ફરજિયાત છે. પરંપરામાં પોતે પોતાની જાતે દીક્ષા લે એ ભક્તિ નથી. કોઈ પણ ગુરુ, કોઈ સંત, કોઈ ધર્માત્મા તેમની
આજ્ઞા એ હોવી જોઈએ. અને પ્રિફરેબલ તો એ છે કે તેઓ પોતે જ આપણને કોઈ મોટા નિયમ કે વ્રત કંઈ પણ આપે. એમના સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. શરીરનું, એમની વાણીનું, એમના સંકલ્પનું, એવા બધા એમના જે બળ છે એ આપણને ઉપકારી છે. નિયમ અને વ્રત બંનેનો અર્થ એક છે સામાન્યપણે, પરંતુ વ્રત જે છે તે પરમાર્થથી માત્ર જ્ઞાનીને હોય. હમણાં બેનશ્રી વાત કરી 3 શલ્ય જાય તો વ્રત થાય એવું મહાવીર ભગવાનની આજ્ઞાથી આચાર્ય ઉમા સ્વામી શું કહે છે? નિશ્ચલ્યો વ્રતી. મિથ્યાત્વ, માયા અને નિદાન 3 શલ્ય જાય એટલે કે યથાપદવી જાય તો સાચું વ્રત પ્રગટે. પણ એ ન જાય તો પણ અભ્યાસ રૂપે આપણે નિયમ જે લઈએ એના નિયમ અભ્યાસમાં છે. એ ધીમે 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 પરિપક્વ થાય. તમને બહુ શોખ છે કેરીનો તો તમે 100 રૂપિયાની એક કેરી મંગાવો છો રત્નાગીરી. 100 રૂપિયાની એક, અને તમારે ઘેર લાવી અને પેલા સ્ટોર રૂમની અંદર એટલે ઘાસની અંદર પાછો કોથળો બધું મૂકી અને પકવો છો કે સાહેબ સીધી પેટીમાંથી ખાઈ જઈએ તો કે ન ખવાય, પકવવી જોઈએ. એટલે આમ ફટ દઈને આત્મજ્ઞાન થાય એવું કરો ને. અહીંયા ઘણા આપે છે આત્મજ્ઞાન, ઘણા તો વળી મોક્ષ આપે છે. શું કે અમે મોક્ષ આપી દઈએ? ભાઈ એ તો ઔપચારિક કથન છે. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકે નહીં અને કોઈ કોઈને મોક્ષ પણ આપી શકે નહીં. પણ મહાપુરુષોનું, સત્પુરુષોનું, સદગુરુનું, આચાર્યોનું સાનિધ્ય હોય તો આપણને જલ્દી જલ્દી આત્માની પ્રાપ્તિ થાય. એમ 9મી ગાથા આત્મસિદ્ધિ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ, નિજ પદનો લે લક્ષ્ય. નિજ પદ એટલે આત્મા, એનો લક્ષ્ય થાય અને લક્ષ્ય પરિપક્વ થાય એટલે અનુભવ થાય. એ 111મી ગાથામાં 3 લીધા છે. ક્રમ ભલે ગાથામાં ઉલટો મૂક્યો છે. સાથે બોલો. એ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તે વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. તો વ્રત ને નિયમ પોતે પોતાની જાતે લેવા નહીં એમ શ્રી ગુરુનું કહેવું. આગળ વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? ઉપરનું અનુસંધાન છે. સદાચાર સેવવા જોઈએ એમાં કહ્યું હતું ને, એમાં પહેલું દયા કીધું હતું ઉપરના પેરેગ્રાફમાં. વિષય કષાયાદિ દોષ ગયા વિના, એટલે વિષય કષાય ન કીધું પણ વિષય કષાય રૂપી દોષ કીધા. બધા વિષય કષાય જતા રહે તો કેવળી પરમાત્મા થઈ જાય. પણ એ ઘણા ઘટી જાય ત્યાં મુનિ થાય. શું શું બોલો સદગુરુની વ્યાખ્યા મેરી ભાવનામાં? એકચ્યુઅલી એ ટ્રાન્સલેશન છે. રત્નકરણ શાવકાચાર્યની ગાથાનું એ ટ્રાન્સલેશન. વિષયાશાવશાતી તો નિરારંભો પરિગ્રહ, એ ગાથા જે છે રત્નકરણ શાવક, એનું હિન્દી ટ્રાન્સલેશન છે. તેઓ લખનાર મુખ્તારજી, જુગલ કિશોર મુખ્તાર સંવંતભદ્ર આચાર્યના મહાન ભક્ત હતા. એમણે પોતાનું આખું જીવન
ઇન ધ રિસર્ચ ઓફ સ્વામી સમંતભદ્ર ઘણા વર્ષો એમણે એની સાધના કરી. તો બોલો गुरुनी व्याख्या मेरी भावना. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. विषयों की અને આશા એટલે કશાય. વિષયો की આશા નહીં जिनके. આશા એ શું છે? આશા એટલે તૃષ્ણા. તૃષ્ણા એ શું છે? કશાય. વિષય કશાયાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. આપણો આત્મા એટલે આપણે કોમળ બનીએ, આપણે સંવેદનશીલ બનીએ, આપણે કરુણાવાળા બનીએ, આપણે મૈત્રીવાળા બનીએ. દુનિયાની વસ્તુઓ કે વ્યક્તિઓને જોઈએ ત્યારે એમાં મોહ ન કરીએ અને સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો સુખી થાઓ. તારે સુખી થવું હોય તો એનો માર્ગ શું? બધાને સુખ ઉપજે એવું જીવન જીવો, બીજાને સુખી કરો, બીજાને શાતા રહે એવું જીવન જીવ. એની પરાકાષ્ઠા તે અહિંસામાં આવે. અત્યારે ટેકનિકલ સબ્જેક્ટ છે. ષટકાય જીવના રક્ષક છે. કુંકુમ સ્વામી સમાધિમાં જવા માટે માગે છે. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. બહુ મોટા પુરુષ છે. આત્માના શું કહીએ છીએ આપણે એમને? અબજાધિપતિ. આત્માના અબજાધિપતિ કે સાહેબ ભગવાન. ભગવાન અનંતપતિ કે ભગવાન. ભગવાન શું કહેવાય? ભગવાન આત્માના અનંતપતિ. આત્માના અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ ગયા પરમાત્મા. અને એવા અબજો અબજો ગુણો જેમણે પ્રકટ કરી નાખ્યા. અબજાધિપતિ. માટે વિષય કશાય આદિ દોષ ઘટાડવા આપણા જીવનની અંદર. જો એ ન જાય તો સામાન્ય આશયવાળા દયા વગેરે પાવે નહીં. જેને આ બહુ હોય, જીવનો જે ગુલામ હોય તો એ શું? ડુંગળી લાવો, લસણ લાવો, નોન વેજ લાવો, બધા એવા મરી મસાલા લાવો. એર કન્ડિશનર ન જ ચાલે. એક 2 મિનિટ એર કન્ડિશનર બંધ થઈ જાય તો ધૂળ કાઢી નાખે સ્ટાફ વાળા. એ પ્રમાણે બાકીનું સમજી લો. સામાન્ય ગાડી ચાલે, મર્સિડીઝ જ જોઈએ. શાંત ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. એ સૂત્રનો અભ્યાસ કર્યા વિના આપણામાં ઉત્તમ મુમુક્ષુપણું કે જ્ઞાનીપણું આવે. मुनासिब है यही दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा न कुछ झगड़ा न कुछ कहे ना न कुछ सुनना.
I have no complaint. I have no complaint. જે સહન ન કરી શકે તેને આત્મજ્ઞાન આદિનંદ છે. અહીંયા મહાપ્રજ્ઞજી આવ્યા હતા ને, આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ આવ્યા હતા. 3 સ્ટેજીસ બતાવી. तपाओ, जमाओ और मथो. तपाओ, जमाओ और मथो. નાની બાબતમાં આપણે વાંક બધાને કાઢીએ, એવા વિકલ્પો, એવા દ્વેષભાવ કલ્યાણનો માર્ગ નથી. હા, કોઈ અન્યાયપૂર્વકનું કાર્ય કરતું હોય તો આપણે એને રોકવા જોઈએ, પણ એની જે એપ્રોપ્રિએટ વ્યવસ્થા હોય. તમારો એ બી એક ફિલ્મ આવી હતી બહુ પહેલા, અમિતાભ બચ્ચનની હતી. કથા લાંબી છે, આપણે એમાં જવું નથી. કે કોઈ ગામમાં કોઈ સ્ત્રી હતી અને એમ કે લોકોને એના ચારિત્ર ઉપર શંકા આવી, એટલે બધાએ એને ભેગા થઈને પછી પથ્થર મારવા. ત્યાંથી ઈસુ ખ્રિસ્તના જીવન સાથે પણ આ જોડેલું છે. જે હોય એમણે શું કરો ભાઈ? કે સાહેબ આ સ્ત્રી નકામી છે, આ દુષ્ચારિત્ર વાળી છે. ઉભારો કે પાપી છે, પાપી. એ વાત બરાબર છે, તમારી વાત બરાબર છે, પણ આપણામાંથી કોણ પાપી નથી? આપણે બધા પાપ કરી. જેણે કોઈ દિવસ કોઈ પાપ ન કર્યું હોય એ સ્ત્રીને મારે પથ્થર, સોટી. ચોરી તો મેં કરી છે, કોઈ જૂઠું તો બોલ્યું, ખોટા કામ કર્યા છે. આચાર્ય ભગવાન કહે છે, પાપીને ન ધિક્કારો, પાપથી દૂર રહો. પાપીને ન ધિક્કારો. પાપ જે છે તે કાઢવા યોગ્ય છે. એ હેય તત્વ છે. પાપ જે છે તે હેય તત્વ છે. પણ એ વ્યક્તિને તમે દ્વેષ ન કરો. કોઈ પાપી પ્રત્યે આપણી વ્યક્તિગત દ્વેષ નથી કરવાનો, પણ એ કરે છે ખોટું છે માટે અમે એની સાથે સંમત નથી. અને વ્યવહાર જીવનમાં એને યોગ્ય શિક્ષા પણ થવી જોઈએ. એ વ્યવહાર, લોક વ્યવહારમાં એને યોગ્ય શિક્ષા પણ થવી જોઈએ, નહીતર બધા માણસો ખોટા કામ કરે. તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? એ અત્યારે નહીં લઈએ, બેને થોડું લીધું. કેટલા 58 મિનિટ હતા. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતિ હિંસા તેષામેવ ઉત્પત્તિ અહિંસા. હિંસા ઇતિ જીનાગમસ્ય સંક્ષેપ. 58 મિનિટ થાય. સૂક્ષ્મ કહી છે. આપણે રાગદ્વેષ કરીએ તો આપણા આત્માનો ઘાત થાય. એટલે આપણા આત્માના ચારિત્રનો, સમતાનો ઘાત થાય. માટે એ ન કરવું એમ જ્ઞાનીઓ કહે. આપણે એકદમ તો છોડી ન શકીએ રાગદ્વેષ. ઓછા કરો. યાદ રાખો. એ માટે અંતમંગળ બોલીએ. આત્મસ્તુતિની ગાથા. રાગ દ્વેષયગ જ્ઞાનયે મુખ્ય કર્મ નિગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ. દેહ છતાં જે નિદશા વર્તે દેહા તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કે જય આનંદ. ઓમ